નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું જી એકેડમી યુટ્યુબ ચેનલ પર। તો હું છું ગોવિંદ ગુપ્તા અને આજના આ વિડીયોમાં આપણે સોલ્વ કરીશું સ્વાધ્યાય 12.2 માંથી પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4। ઓકે, ટોટલ આમાં 8 પ્રશ્નો છે અને 8 પ્રશ્નો એ ઘનફળ આધારિત છે દાખલાઓ છે। ઓકે, અને 8 પ્રશ્નોમાં તમને ઘનફળ પૂછાશે અને ડાયરેક્ટ તમને પ્રશ્નમાં એવું નહીં પૂછાય કે ઘનફળ શોધો, તમને ફેર એમ પૂછાશે કે આપેલ પદાર્થમાં કેટલું વાયુ સમાઈ શકે, આપેલ પદાર્થમાં કેટલું પાણી સમાઈ શકે, કે આપેલ પદાર્થની માત્રા કેટલી માત્રામાં આપણે પાણી ભરી શકીએ છીએ કે હવા ભરી શકીએ છીએ। ઓકે, એટલે જો ઘનફળ કીધું પૂછાશે, કોઈ પણ પદાર્થમાં આપણે જથ્થો શોધવાનો હોય ને, એમાં રહેલ જથ્થો, ત્યારે આપણે ઘનફળ શોધવાનું હશે। ઓકે, પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ। પ્રશ્નની રકમ આપણે લખતા નથી, આપણે રકમ વાંચીશું અને તમને સમજાવીશું કે કઈ પ્રમાણે દાખલો ગણવાનો છે। ઓકે, તો જો રકમ નંબર 1 અને રકમ કઈ આ પ્રમાણે છે। એક ઘન પદાર્થ છે જેની 1 સેમી ત્રિજ્યા ધરાવતો એક અર્ધગોલક પર શંકુ મૂકેલો હોય ને એવો એક ઘન પદાર્થ છે। ઓકે, ત્રિજ્યા અર્ધગોલકની 1 સેમી છે। હવે શંકુની ઊંચાઈ પણ 1 સેમી છે એવું અહીંયા આપેલું છે। ઓકે, તમારે શોધવાનું છે કે આ પદાર્થનું ઘનફળ આપણે શોધવાનું છે પાઈના ગુણિતમાં। પાઈના ગુણિતમાં શોધો એટલે કે આપણે પાઈની કિંમત નહીં લખવાની, આપણે આન્સરમાં આપણો પાઈ આવવો જોઈએ। ઓકે, હવે કોઈ પણ પદાર્થનું ઘનફળ તમને ઘનફળના સૂત્રો આવડવા જોઈએ। ઓકે, ન આવડતા હોય તો આપણે ડિસ્પ્લેમાં સ્ક્રીનમાં બતાવી દઈએ। આ સૂત્રો આખા તમારે કામ લાગશે, આ યાદ રાખી લો। ઓકે, સૂત્ર વગર દાખલાઓ નહીં આવડે। હવે આખો પદાર્થ બન્યો, આ પદાર્થમાં બે વસ્તુ છે, એક શંકુ છે અને એક અર્ધગોલક છે। તો આખા પદાર્થનું ઘનફળ તમને કેવી મળશે? તો કે શંકુનું ઘનફળ અને અર્ધગોલકનું ઘનફળ મળશે। જો પદાર્થનું કુલ ઘનફળ, પદાર્થનું કુલ ઘનફળ એટલે કે શંકુનું ઘનફળ અને અર્ધગોલકનું ઘનફળ। શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ। હવે આ દાખલો વ્યવસ્થિત ગણવા માટે તમારે શું કરવાનું છે? માહિતી લખવાની છે। કઈ રીતે? કે અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર 1 સેમી અને શંકુની ત્રિજ્યા r બરાબર 1 સેમી અને શંકુની ઊંચાઈ h 1 સેમી એવી માહિતી લખવાની છે। ઓકે, આપણે આ માહિતી આપણે સાઈડમાં લખી દઈએ। અહીંયા જો શંકુની ઊંચાઈ આપણે સ્મોલ h કરીશું, 1 સેમી છે। ઓકે, શંકુની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા એક જ થઈ, જો કે એક બને છે, જો બેસાડે છે એકબીજા પર, અને અર્ધગોલકની ત્રિજ્યા બરાબર કેટલી થશે? r બરાબર 1 સેમી। બસ આ જ વસ્તુનું કામ છે અહીંયા। હવે જો શંકુનું ઘનફળનું સૂત્ર શું થાય? 1/3 પાઈ r સ્ક્વેર h। ઓકે, અર્ધગોલકનું ઘનફળ 2 પાઈ r નો ઘન ભાગ્યા 3। આ બધા સૂત્રો તમારે યાદ રાખવા પડશે। હા, હવે અહીંથી જે કોમન નીકળતું હોય એને કોમન નીકાળો। ઓકે, કોણ કોમન નીકળશે? તો 1/3 કોમન નીકળશે। ઓકે, બીજું પાઈ કોમન નીકળશે, r કોમન નીકળશે। ઓકે, તો 1/3 કોમન નીકળશે, પાઈ કોમન નીકળશે, પાઈ સ્ક્વેર કોમન નીકળશે, અહીંયા વધશે h, અહીંયા વધશે 2r ભાગ્યા 3। ઓકે, જે વસ્તુ કોમન કાઢી છે એને ગુણીને તમે એ જવાબ લાવી શકો છો। જે કે 1/3 પાઈ r સ્ક્વેર h આવી ગયો, 1/3 પાઈ r સ્ક્વેર ગુણ્યા 2r સ્ક્વેર, અહીંયા 3, તો 3 કોમન, અહીં 3 નહીં મૂકવું। ઓકે, અહીં 3 નહીં, અહીંથી કોમન કાઢી લીધા ને। જો 1/3 પાઈને પાઈ રહેવા દઈ, r કેટલો છે? 1। શું છે? r બરાબર 1 ત્રિજ્યા, બંને ત્રિજ્યા એક જ છે, તો 1 નો વર્ગ 1 ન લખીએ તો એ ચાલે। h કેટલો છે? 1। હવે 2 ગુણ્યા r કેટલો છે? 1 ગુણ્યા 2 ગુણ્યા 1 2,
ઓકે 1/3 પાઈને પાઈ લખીએ, એકને ન લખીએ તો ચાલે. 1+3 1+2 3 3 ઉડી ગયા, જવાબ શું આવ્યો? પાઈ. શેમાં? સેમીનો ઘન. ઓકે, આ એકમ લખજો. આમ પદાર્થનું ઘનફળ શું થાય? પાઈ સેમીનો ઘન. એકમ લખવું ફરજિયાત છે. ઓકે, બહુ ઇઝી દાખલો હતો. હાર્ડ દાખલો તો હવે ચાલુ થશે. દાખલા નંબર 2 જુઓ. ઓકે, જો દાખલા નંબર 2. તો જો પ્રશ્ન નંબર આપણે 2 સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 2 ની હું રકમ વાંચું છું. રકમમાં શું કહ્યું છે? એક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે, એને એક નમૂનો તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. નમૂનો કઈ આ પ્રમાણે છે: નળાકારના બંને છેડે શંકુ લગાવેલો છે, નમૂનો છે. ઓકે, હવે કહ્યું છે આનું માપ આપ્યું છે, જેમ કે આખા નમૂનાની માપ આપ્યું છે, વ્યાસ આપ્યો, ત્રિજ્યા આપણે કરી દેવાની, અને આ નમૂનામાં કેટલી હવા ભરાઈ શકે એ આપણે શોધવાની છે. જ્યારે પણ તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે પદાર્થમાં કે નમૂનામાં કેટલી હવા ભરાઈ શકે કે કેટલું પાણી ભરાઈ શકે, તો તમારે ઘનફળ શોધવાનું આવશે. ઓકે, યાદ રાખજો. ઘનફળનો મતલબ છે કોઈ પણ પદાર્થમાં રહેલ કોઈ દ્રવ્યનો જથ્થો. ઓકે, જેમ હવા એ દ્રવ્ય છે. ઓકે, જગ્યા રોકે અને કદ ધરાવે તો દ્રવ્ય. સમજાયું? અહીં આપણે પ્રશ્ન વાંચીએ. એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. નમૂનાનો વ્યાસ 3 સેમી, એટલે કે આનો વ્યાસ છે ને 3 સેમી છે, તો આની ત્રિજ્યા કેટલી થશે? 3/2 1.5. ઓકે, હવે જે ત્રિજ્યા છે એ નળાકારની અને શંકુની બંને ત્રિજ્યા થઈ. ઉપર પણ આ ત્રિજ્યા આવશે. ઓકે, તો જુઓ. તદુપરાંત લંબાઈ, નમૂનાની કુલ લંબાઈ આપી છે 12 સેમી. 12 સેમી કુલ લંબાઈ આપી છે. ઓકે, જો શંકુની ઊંચાઈ, એટલે આમ શંકુની ઊંચાઈ હોય ને સ્મોલ h, એ તમને આપી છે 2 સેમી. આની અને આની 2 સેમી. તો રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાઈ શકે? કઈ રીતે પ્રશ્ન શોધશો? કેટલી હવા સમાઈ શકે? તો આપણે અહીંયા ઘનફળ શોધવાનું છે. બે પદાર્થનું ઘનફળ, એક નળાકારનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. પણ કેવા શંકુ? 2 શંકુ છે. તો જો અહીં આપણી પાસે જરૂરી જેટલી માહિતી હોવી જોઈએ. આપણી નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? πr²h. અહીંયા h આપણી પાસે છે નહીં, નળાકારની ઊંચાઈ આપણને આપી નથી, આપણને ખાલી નમૂનાની ઊંચાઈ આપી છે. તો આ જે ઊંચાઈ છે શંકુની ઊંચાઈ, અહીંથી અને અહીંથી બાદ કરી દઈએ તો આખામાંથી, એટલે કે આયર્યા 2 અને આયર્યા 2, 12માંથી 4 ગયા તો 8. તો આ જે ઊંચાઈ આવશે h, ઓકે, 8 મળશે. અને આર તો આની આપેલી જ છે 1.5. ઓકે, હવે જે માહિતી છે બધી લખી દઈએ અને પ્રશ્ન સોલ્વ કરીએ. કઈ કઈ માહિતી આપી છે? જો અહીં નળાકાર, તમે અલગ અલગ પણ શોધી શકો છો, પણ તો ઇઝી રહેશે કે સાથે ગણો. ઓકે, અને જે કોમન નહીં કરતો એને કોમન કાઢી લો. તમે બે રીતે પ્રશ્ન ગણી શકો છો કે નળાકારનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ ગુણ્યા 2. ઓકે, નળાકાર માટે ત્રિજ્યા r બરાબર શું છે? 1.5 સેમી. ઓકે, બીજી આપણે h લઈશું. નળાકાર માટે આપણે કેપિટલ h લઈએ, કારણ કે અહીંયા 2 h આવશે, શંકુનું પણ h આવશે ને, એટલા માટે. આ 8 સેમી. શંકુ માટે r કેટલી હશે? સમાન હશે. ઓકે, આ ફોર્મમાં લખજો તો ઇઝી રહેશે. અને બીજું, શંકુ માટે આપણે h જોઈએ છે, 2 સેમી આપેલી છે. નમૂનામાં સમાતી હવા, નમૂનામાં સમાતી હવા બરાબર શું મળશે? નળાકારનું ઘનફળ પ્લસ 2 ગુણ્યા શંકુનું ઘનફળ. શું આવશે? 2 ગુણ્યા શંકુનું ઘનફળ. આ રીતે લખજો તો ઇઝી રહેશે અને સરળ રહેશે. નળાકારનું ઘનફળનું સૂત્ર આવડે છે? શું થાય? πr² કેપિટલ h. h અહીંયા લીધું છે એટલા માટે. ઓકે, શંકુનું ઘનફળ શું થાય? 1/3 πr² h. ઓકે, આમાંથી કોણ વસ્તુ કોમન? આ બગડો અંદર ગુણા દો. ઓકે, એક જગ્યાએ 2 આવી ગયો.
કોણ કોણ કોમન નીકળશે? પાય અને આર સ્ક્વેર કોમન નીકળશે, કોમન કાઢ લો. પાય આર સ્ક્વેર અંદર શું વધશે? એચ પ્લસ 2 3 ગુણ્યા એચ. ઓકે, આ સ્મોલ એચ. હવે કિંમત મૂકી દો. 22 સપ્તમાંશ પાયની કિંમત. આરની કિંમત કેટલી છે? 1.5 ને 1.5, તો આપણે 15/10 લખીશું. અંદર એચ, કેપિટલ એચ કેટલો છે? 8. હવે આ એચ કેટલો છે? સ્મોલ એચ 2. 2 ગુણ્યા 2 4/3. શું કરશો? 22 ગુણ્યા 15 કરો એટલે 22, અને આમને આમ રહેવા દઈએ તો ચાલે, તો પણ 15 ગુણ્યા 15 રહેવા દો. હજુ આગળ કંઈ આપણે ઉડાવીશું જ. 7 ગુણ્યા 10 ગુણ્યા 10 100 કરી દો. ઓકે, હવે અહીંયા જો 8 પૂર્ણ સંખ્યા છે અને અપૂર્ણાંકમાં છે. જ્યારે પૂર્ણ અને અપૂર્ણાંકનો સરવાળો કે બાદબાકી આપી હોય તો તમારે ચોકડી ગુણાકાર કરી દેવાનો. 8 નીચે 1 મૂકી દો. 8 * 24, પ્લસ આપ્યું તો પ્લસ, માઇનસ આપ્યું તો માઇનસ મૂકો. 1 ગુણ્યા 4 અને આ બંનેનો ગુણાકાર. ઓકે, આ ઈજી રીત છે સાદી રૂપ આપવાની. શું છે? પૂર્ણ સંખ્યા આપી હોય અને અપૂર્ણાંકનો સરવાળો કે બાદબાકી હોય તો ચોકડી ગુણાકાર કરી દેવાનો. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, અને નીચે આ બંનેનો ગુણાકાર. અને જે ચિહ્ન આપ્યું હોય એ ચિહ્ન મૂકી દેવાનું. સમજાયું? હવે જો ગણતરી ક્યાં કરીશું? અહીંયા જો 22 ગુણ્યા 15 ગુણ્યા 15. આ એટલા માટે નથી લખતો કારણ કે અત્યારે આપણે ઉડાવવાનું આવશે. જો હવે આ ગુણાકારમાં છે વસ્તુ. 24 ને 4 28 થાય. 28/3, તો 7 ચોક 28 થાય. ઓકે, 7 ચોક 28. 4 વધ્યા, 25 ચોક 6 થાય. ઓકે, અહીંથી પાયો 25 આપણે લખી શકીએ. 5 તારી 15 થાય. 5 તારી 15 થાય અને 3 અહીંથી ઉડી જાય. શું વધ્યું આપણી પાસે? 22 ગુણ્યા 3 66 સેમીનો ઘન. 66 સેમીનો ઘન શું આવ્યો? જવાબ. જો મિત્રો, અહીં આ દાખલાઓમાં તમારે જવાબ જટિલ આવશે એટલે તમારી પાસે ગુણાકાર અને સરવાળો બાદબાકી આ બધું પાક્કું હોવું જોઈએ, તો તમે જવાબ પર પહોંચી શકો છો. ઓકે, બાકી દાખલાઓમાં એટલું બધું કંઈ છે નહીં. પ્રશ્ન નંબર આપણે 3 પર આવીએ. ઓકે, તો નીચે લખજો કે આમ નમૂનામાં 66 સેમી સ્ક્વેર જેટલી હવા સમાઈ શકે. ઓકે, પ્રશ્ન નંબર 6 તરફ જઈએ. જો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર આપણે 3 સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 3 ગુલાબજાંબુવાળો પ્રશ્ન છે. પ્રશ્નમાં કહ્યું છે આપણી પાસે ગુલાબજાંબુ છે. અહીં ગુલાબજાંબુનો આકાર સ્પર્શ કરેલો છે, ગોળ નથી. ઓકે, સ્પર્શ કરી આપણે ગુલાબજાંબુનું નામ લઈએ તો આપણે ગુલાબજાંબુ ગોળ જોયેલા છે, પણ અહીંયા ગુલાબજાંબુનો આકાર ગોળ નથી. કેવો છે? નળાકારની બંને છેડે, નળાકારની બંને છેડે 2 અર્ધગોલક લગાવેલો એવો આકાર છે. ઓકે, આ એક ગુલાબજાંબુ જેવું માન લો. ઓકે, જો કે આ માનમાં જેવું કંઈ નથી, ગુલાબજાંબુ દેખાતું જ નથી. ઓકે, તો કેપ્સ્યુલ છે દવાની. જુઓ, અર્ધગોલક છે બંને બાજુ અને વચ્ચે નળાકાર છે. ઓકે, અહીં કહ્યું છે પ્રશ્નમાં ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી રહેલી છે. આનું કદ, આના કદના 30% જેટલી ચાસણી આમાં રહેલી છે. આનું કદ એટલે આનું ઘનફળ, અને આનું ઘનફળ એટલે નળાકારનું ઘનફળ પ્લસ 2 અર્ધગોલકનું ઘનફળ. ઓકે, જ્યારે પણ તમને કોઈ પદાર્થનું કદ પૂછાય તો આપણે એમાં કેટલી વસ્તુ, કેટલું દ્રવ્ય ઉમેરી શકીએ એ થાય, અને કદ એટલે ઘનફળ. યાદ રાખજો. કહ્યું છે કે આના કદના 30% જેટલી આમાં ખાંડની ચાસણી રહેલી છે. દરેક ગુલાબજાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે. તેની કુલ લંબાઈ 5 સેમી હોય અને વ્યાસ 2.8 સેમી હોય. જો કુલ લંબાઈ કેટલી આપી છે? કુલ લંબાઈ તમને આપી છે 5 સેમી, અને ત્રિજ્યા નથી આપી, વ્યાસ આપ્યો છે. વ્યાસ એટલે આટલો ભાગ, ત્રિજ્યાનો બમણું એટલે વ્યાસ. આખું માપ કેટલું આપ્યું છે? 2.8. તો તમને ત્રિજ્યા કેટલી મળશે? 2.8 ના અડધા 1.4. ઓકે, હવે આ 1.4 ત્રિજ્યા થઈ ગઈ. ઓકે, તો આ ત્રિજ્યા થઈ 1.4, આ પણ 1 ત્રિજ્યા થાય અર્ધગોલક માટે. ઓકે, અને આ પણ થાય 1.4.
હવે મારે આખા નમૂનાનું નહીં પરંતુ નળાકારનું જ ઊંચાઈ માપવી હોય તો આનું અને આની બાદબાકી કરવી પડે 5માંથી. તો 1.4 અને 1.4 કેટલા પડશે? 2.8 થાય. 5માંથી 2.8 બાદ કરું તો મને નળાકારની ઊંચાઈ મળે 2.2. ઓકે, યાદ રાખજો. આ માપણી થઈ ગઈ. પ્રશ્નમાં પૂછ્યું છે તો આવા 45 ગુલાબજાંબુમાં કેટલા ટકા ચાસણી હશે? ટકામાં નથી પૂછ્યું, કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો. ઓકે, પ્રશ્ન થોડો જટિલ છે, ફરીથી સમજાવું છું. ગુલાબજાંબુ આપ્યો છે, ગુલાબજાંબુનો આકાર નળાકારની બંને છેડે અર્ધગોલક લગાવેલ હોય તેવો છે. માહિતી આપી છે 30%, આના કદના 30% જેટલી ખાંડની ચાસણી હોય. એક ગુલાબજાંબુની વાત કરી છે. તો આ 45 ગુલાબજાંબુમાં કેટલી ચાસણી હશે? તો પ્રશ્ન આપણે એક ગુલાબજાંબુ માટે ગણવાનો છે. જે જવાબ આવે એના 45 વડે ગુણ દેવાનું. શું કરીશું? પહેલાં એક ગુલાબજાંબુનું કદ શોધીશું. જે કદ આવ્યું એના 30%, એમાં ખાંડની ચાસણી શોધવાની. જે આવ્યું એને 45 વડે ગુણ દો, આપણે જવાબ મળી જશે. હવે કોઈ પણ કદના 30% એટલે જો કોઈ પણ વસ્તુનો 30% એટલે જો જેમ કે મારી પાસે એક આ પદાર્થ છે, આમાં 100% ચાસણી છે, આના 30% ચાસણી હું કેમ નીકળી ગઈ છે. ઓકે, ધારો ખુલ્લા મૂકી તો 30% ચાસણી નીકળી ગઈ. ઓકે, 30% ચાર્જિંગ એટલે 100ના 30% તમે ગણો ને તો 100 ગુણ્યા 30/100 તો 30 એટલે આમાં 100 પ્રમાણમાં ચાસણી હતી. ઓકે, કોઈ પણ 100 એકમ ચાસણી હતી, 30% નીકળી ગઈ તો કેટલા એકમ વધી? તો 30 એકમ. કોઈ પણ વસ્તુનો ટકા એટલે એ ભાગ્યા 100 કરી દેવાના તો આપણે જવાબ પડી જશે. ઓકે, એને ગુણાકાર સાથે. હવે જો પ્રશ્ન સોલ્વ કરીશું. એક ગુલાબજાંબુ માટે આપણી પાસે જે માહિતી છે એ લખીશું. ઓકે, અહીં નળાકાર માટે ત્રિજ્યા કેટલી હશે? 1.4 સેમી. બીજી ઊંચાઈ, નળાકારની ઊંચાઈ એટલે h કઈ રીતે મળશે? 5માંથી 2.2 એટલે 2.8 બાદ કરો, 2.2 કઈ રીતે આવ્યું? આ કુલ ઊંચાઈમાંથી 2 અર્ધગોલકની ઊંચાઈ બાદ કરી. સમજાયું? હવે આ જ વસ્તુ આપણે અર્ધગોલક માટે લખીશું. અર્ધગોલકની ત્રિજ્યા આપણે ઉપયોગી છે, બીજું કોઈ ઉપયોગી નથી. ત્રિજ્યા આની પણ સેમ રહેશે, r 1.4 સેમી. ઓકે, 1.4 સેમી. સમજાયું? એક ગુલાબજાંબુનું કદ શોધીશું, એના 30% એમાં ચાસણી રહેલી છે. ઓકે, ઈઝી પ્રશ્ન છે. એક ગુલાબ જાંબુનું કદ કઈ રીતે મળશે? નળાકારનું ઘનફળ લખો, નળાકારનું ઘનફળ પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ, કારણ કે 2 છે ને એટલે અર્ધગોલકનું ઘનફળ. હવે નળાકારનું ઘનફળ શું થાય? πr² h. શું થાય? πr² h પ્લસ અર્ધગોલકનું ઘનફળ 2 πr નો ઘન ભાગ્યા 3, 2 πr નો ઘન ભાગ્યા 3. હવે 2 અહીંયા ગુણી દો, 2 πr² h પ્લસ 4 πr નો ઘન ભાગ્યા 3. ઓકે, કોમન જે નીકળે એને કોમન નીકાળો. પાઈ કોમન નીકળશે, r કોમન નીકળશે, પાઈ કોમન, r નો વર્ગ કોમન, અંદર વધશે h પ્લસ 4/3 એક છેલ્લો r. કેમ? કારણ જો કોમન એ જ વસ્તુ કાઢાય છે જે અંદર ગુણીને ઉપર જવા મળી જાય. πr² h મળી જશે, πr² 4 πr નો ઘન થઈ જશે ભાગ્યા 3. ઓકે, હવે આપણે ગુણાકાર કરીએ છીએ. આ એક ગુલાબજાંબુ માટે છે. ઓકે, એજી રીત. તો અહીં બધી કિંમતો હવે મૂકીશું આપણે. પાઈ બરાબર 22/7 મૂકીશું. r બરાબર શું છે? 1.14. તો 14/10
14 ભાગ્યા 10 આવી રીતે આપણે મૂકી શકીએ છીએ. એચ શું છે આપણી પાસે 2.2 પ્લસ 4 ગુણ્યા આર 1.4 ભાગ્યા 3. ઓકે, ધીમે ધીમે ગુણાકાર કરજો. ઓકે, જો 7 દુ 14 થાય. ઓકે, હવે તમે 5 દુ 10 કરીને અહીંયા 5 બધી જશે એવો ગુણાકાર ના કરજો. યાદ રાખો, છેદમાં જો 10 આવતો હોય તો 10 રહેવા દેવાનો, આપણે પછી પોઈન્ટ કાપીશું. ઓકે, શું વધ્યું 2 ગુણ્યા 22 એટલે 44 ગુણ્યા 14 100 10 ગુણ્યા 10 100. હવે અહીંયા જો 2.2 છે એમને એમ રહેવા દો, પ્લસ 14 ચોક 56 થાય એટલે 5.6 ભાગ્યા 3. આપણે હમણાં જ કહ્યું છું, જો આ પૂર્ણ સંખ્યા અપૂર્ણાંક છે તો ચોકડે ગુણાકાર કરી દો, જે નિશાની હોય એ મૂકી દો. તો હવે આપણને જગ્યા જોશે, આપણે આ ભૂસી દઈએ છીએ. ઓકે, ગુણાકાર કરવા માટે જો તમે જાતે પણ ગુણાકાર કરી શકો છો અને દાખલો આગળ ગણી શકો છો. અહીંયા જે જવાબ આવે એના આપણે 30% લઈશું. ઓકે, એક ગુલાબજામુનમાં આપણને મળી ગઈ કે આટલી ચાસણી હોય તો 45માં 45 કરી દેવાનું. જો ઓકે, જો શું છે 44 ગુણ્યા 14, 44 ગુણ્યા 14 કરો, આ રફ કામ છે. ઓકે, જો આ 0 મૂક્યું, એ 4 એકા 4, 4 એકા 4, ચોગુ ચોગુ 16, 1 17, ચોગુ ચોગુ 16. ઓકે, 6 7 ને 4 11 ને 1 વધી પડી 1 ને 6 616 ભાગ્યા 100. ઓકે, હવે જો અહીંયા ગુણાકાર કેટલું મળશે, આ નીચે 1 મૂકી દો. ઓકે, 2.2 ગુણ્યા 3 તો 2 તરી 6, 2 તરી 6 થાય, પ્લસ 1 ગુણ્યા 5.6 5.6 અને 3 ગુણ્યા 1 3. ઓકે, આ બંનેનો સરવાળો કરો, 666 ભાગ્યા 3. અહીં શું વધે, 6 જો પોઈન્ટનો સરવાળો આ બાજુ થાય. ઓકે, 6 અને 6 12નો વગડો વધી પડી 1 થાય, 5 ને 1 6 ને 6 12 ભાગ્યા 3. 12.2 ભાગ્યા 3. આનો તમે શું લખી શકો છો, 12.2 ભાગ્યા 3 ને તમે લખી શકો છો 616 ભાગ્યા 3. આ જે પોઈન્ટ છે આપણે નીચે મૂકી દઈએ તો આ 30 થઈ ગયો. ઓકે, હવે તો જો મિત્રો આપણે એક ગુલાબજાંબુનું કદ શોધતા હતા. ઓકે, આપણે આગળ દાખલો તો ગણ્યો અને દાખલો પૂરો પણ થઈ ગયો, પરંતુ આપણે જે ફોનમાંથી આપણે જે રેકોર્ડિંગ કરીએ છીએ એની મેમરી ફૂલ થઈ ગઈ હતી, એટલે વિડીયો ત્યાં રોકાઈ ગયો હતો, પણ આપણને ખબર નથી. ઓકે, તો પછી ખબર પડી, તો આ દાખલો આપણે ફરીથી ગણીશું અને આગળનો સ્ટેપ જે છે ત્યાંથી ગણીશું. આપણે આખો દાખલો નહીં ગણીએ, આગળના સ્ટેપથી ગણીશું. એક ગુલાબજાંબુનું કદ શોધવાનું છે. ઓકે, પછી એમાં 30% ચાસણી એટલે એ શોધીશું અને ગુણ્યા 45 કરીશું, કારણ કે આપણી જોડે 45 ગુલાબજાંબુ પૂછ્યું છે. તો જો ચોકડી ગુણાકાર આપ્યું છે, શું કરીશું 616 ગુણ્યા 122 ગણીશું અને 100 ગુણ્યા 30, 100 ગુણ્યા 30 એટલે 3000. ઓકે, 616 ગુણ્યા 122 નો ગુણાકાર કરો, રફ કામ કરો. જો 616 122 3 અંકના ગુણાકાર હોય તો અહીંયા આપણે 2 0 મૂકીએ છીએ. ઓકે, હવે 1નો ગુણાકાર 616 સાથે આ દિશામાં તો કેટલો આવશે, એની સંખ્યા આવશે, કારણ કે 1 સાથે ગુણાકાર થાય છે એટલા માટે. હવે 2 સંખ્યા વધી 22, 1 0 મૂકો. 2નો ગુણાકાર આખી સંખ્યા સાથે, 2 6 12નો વગડો વધી પડી 1, 2 એકા 2 ને 1 3, 2 6 12. ઓકે, હવે ફરીથી 2નો ગુણાકાર આખી સંખ્યા સાથે, તો આખી સંખ્યા સાથે ગુણાકાર કરવાની જરૂર નથી. આ જે સંખ્યા છે એનો એ જવાબ આવશે, કારણ કે આ સંખ્યા 2 સાથે હમણાં જ ગુણાકાર કર્યો એ સંખ્યા આવશે. શું મૂકીશું 2 3 2 1. ઓકે, જો સરળ કરી દો, 0 અને આ 5, 6 ને 3 9,
6 ને 3 9 ને 2 11 ને 1 વધી પડી 1, 1 ને 3 ને 2 5 અને આ 7. શું જવાબ આવ્યો? 75 15 75 15 2. 75 15 2 ભાગ્યા 3000. 75 15 2 ભાગ્યા 3000 ની બદલે હું આને 3 વડે ભાગું તો ઓકે, કારણ કે આજે 3 મીંડા અલગ કરી દઈએ અને આપણે 3 વડે જ ભાગવાના છે. શું કરી દઈશું? જો સાદું રૂપ 75 15 2 ભાગ્યા 3 ગુણ્યા 1/1000 આ રીતે લખી શકીએ છીએ. હવે 75 15 2 ને ભાગો 3 વડે શું છે? 75152 ને 3 વડે ભાગવાનું છે. ભાગાકાર આવડતો હશે. 3 દુ 6, 7 માંથી 6 ગયા, 1 વધ્યો, 5 ને નીચે ઉતારો, 15 આયા, 3 પંચા 15, 15 માંથી 15 ગયા તો 0. હવે 1 ને નીચે ઉતારો. એ હવે 1 નો ભાગ 3 વડે ન ચાલે. ઓકે, તો આપણે જ્યારે 15 ને નીચે ઉતારીએ ને, અરે 5 ને તો અહીંયા 0 મૂકવો પડે. ઓકે, હવે ચાલશે ભાગ? ચાલશે. કેટલો? 5 તરી 15. ફરીથી 5 તરી 15 0. હવે આ 2 ને નીચે ઉતારો. 2 નો ભાગ 3 વડે ચાલે? ન ચાલે. ઓકે, તો તમારે અહીંયા 0 ફરીથી મૂકવો પડે. ઓકે, અહીં 0 મૂકવો પડે. સમજાયું? હવે ભાગ ચલાવો. 3 6 18. ઓકે, 3 6 18. હવે 20 માંથી 18 ગયા, 2 વધ્યા. 2 નો ભાગ 3 વડે ચાલે? ન ચાલે. તો અહીંયા 0 મૂકવો પડે. પરંતુ હવે અહીંયા 0 નહીં મૂકવાનું. ઓકે, હવે અહીંયા પોઈન્ટ મૂકવાનું છે. કેટલા આવશે? 3 6 18. ફરીથી 2 મૂકો. 3 6 18. એમ આગળ જશો તો 6 6 6 આવતા જશે. તો આપણો જવાબ કેટલો મળશે? જુઓ 25 0 50 6.6666. ઓકે, હવે જો ભાગ્યા 1000 છે તો આપણે આ પોઈન્ટ, આ પછી પોઈન્ટ મૂકવા છે તો મૂકીશું 1 2 અને 3. ઓકે, તો એક લોચો લાગે છે. પોઈન્ટ લગભગ અહીંયા આવવો જોઈએ. હા ને? 0 પછી ભાગાકાર ફરીથી જોઈએ તો અહીં પોઈન્ટ છે ને, જો 15 નીચે ઉતાર્યા, 5 તરી 15 કર્યા. ઓકે, પછી 0 વધ્યા, આપણે 2 નીચે લાયા, ભાગ ચાલતો નથી, 0 મૂકીએ તો અહીંયા પોઈન્ટ આવશે. હા, જો 0 નહીં આવે, અહીંયા પોઈન્ટ આવશે. ઓકે, અહીંયા પોઈન્ટ આવશે. હા, અહીંયા પોઈન્ટ આવે ને, પછી ચાલશે ભાગ. 3 6 18. ઓકે, પછી 3 6 18 એમ. ઓકે, જો 2 મૂક્યા, 0 ક્યારે અહીં 0 મૂકો તો અહીંયા પોઈન્ટ મૂકજો. અવશ્ય મૂકજો. અને અહીં કોઈ સંખ્યા નીચે ઉતારો ત્યારે અહીંયા 0 મૂકવાની. અને 0 મૂકો છો તો અહીંયા પોઈન્ટ આવશે. યાદ રાખજો. કોઈ સંખ્યા નીચે ઉતારો છો, ભાગ નહીં ચાલતો, બીજી સંખ્યા નીચે ઉતારો, અહીંયા તમારે 0 મૂકવાનો, પોઈન્ટ નહીં મૂકવાનો. પોઈન્ટ ક્યારે મૂકવાનો? અહીંયા 0 મૂકો ત્યારે. યાદ રાખ્યું? હવે જો, પરંતુ આગળ જતા જતા દર વખતે પોઈન્ટ નથી મૂકવાનો, એક જ વાર પોઈન્ટ આવશે. સમજાયું? અને જવાબ શું આવશે? 2505. 2505.6666. ઓકે, 6 લખી દો. હવે આ પોઈન્ટ જો 1 2 3 છે તો પોઈન્ટ પછી 1 2 3 મીંડા કાપવાના. આપણે એને 2 વાર પણ લખી શકીએ છીએ. ઓકે, તો જો આપણે પોઈન્ટ પછી 1 2 3 અહીંયા પોઈન્ટ કાપશે તો 25.05. આ શું આવ્યું? અહીં મેં પોઈન્ટ કેમ કાપે ખબર? હવે જો પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે પોઈન્ટ નીચે 100 હશે. 100 ને 1000 10,000. ઓકે, નહીં 1 લાખ થાય એટલે 5 મીંડા કાપવાના. 1 2 3 4 5. તો અહીંયા પોઈન્ટ આવશે. યાદ રાખજો. 25.05 શું આવ્યું? ગુલાબજાંબુનું કદ. હવે ગુલાબજાંબુનું કદ સેમી ના ઘનમાં આવ્યું છે. ઓકે, આ એક ગુલાબજાંબુનું કદ છે. હવે મારે આ એક ગુલાબજાંબુમાં કેટલી ચાસણી હશે? 30%.
તો આના 30% મારે ગણવા છે. ઓકે, અને કોઈ પણ વસ્તુના કેટલા ટકા, કોઈ પણ સંખ્યાના ટકા કીધા હોય તો આપણને ખબર છે તો એ ટકાને ગુણી દેવાના. ઓકે, જુઓ શું કરીશું, એક ગુલાબ જાંબુમાં 30% ખાંડની ચાસણી હોય. ઓકે, માટે આના 30%, 25.05 ના 30% એટલે 30 ગુણ્યા 100. ઓકે, 25.05 ગુણ્યા 30/100. હવે જો 25.05 પોઈન્ટ છે આપણે 100 મૂકી દીધી નીચે, 30/100. ઓકે, પોઈન્ટ ઉડતા હોય તો ઉડાવી દો, આ ઉડી ગયો. શું વધ્યું, 25 ગુણ્યા 0.5 ગુણ્યા 3, 25.05 ગુણ્યા 3/1000. આ બંનેનો ગુણાકાર કરો અને 3 પોઈન્ટ કાપી દો. ઓકે, તો કરો, જો અહીંયા કરતી ઇજી ગુણાકાર છે એટલે છે 3 પંચા 15 નો 5 વધી પડી 1 ને 3 ગુણ્યા 0 0 અને 1, 3 પંચા 15 નો 5 વધી પડી 1, 3 દુ 6 ને 1 7. શું આવ્યું, 7551. 3 ના કાપો, 1 2 અને 3, 1 2 અને 3, અહીંયા આવશે 7.515. આટલી ચાસણી હોય. ઓકે, ખાંડમાં આટલી ચાસણી હોય. એક ગુલાબજામુનમાં આટલી ચાસણી હોય તો 45 ગુલાબજામુનમાં કેટલી ચાસણી, તો આ ગુણ્યા 45 કરીશું. જો માટે 45 ગુલાબ જાંબુમાં રહેલી ચાસણી, ખાંડની ચાસણી બરાબર 7.515 ગુણ્યા 45. ઓકે, આનો ગુણાકાર કરો. ઓકે, આ પોઈન્ટ છે, પોઈન્ટ આપણે પછી મૂકીશું. જો અત્યારે પોઈન્ટને ભૂલી જાઓ, પોઈન્ટ આપણે પછી પણ મૂકી દઈએ, 3 પોઈન્ટ કાપીને પોઈન્ટ મૂકવાના છે. તો જો 45 ગુણાકાર કરો, 4 પંચા 20, 4 એકા 4 ને 2 6, 4 પંચા 20, 2 7 ચોક 28 ને 2 30, પ્લસ પાયા પાયા 25 નો 5 વધી પડી 2, 5 એકા 5 ને 2 7, પાયા પાયા 25 નો 5 વધી પડી 2, 5 એકા 35 ને 2 37, 5 7 11 નો 1 વધી પડી 1 8 3 3. કેટલો આવ્યો, 338 175. 338 175 આપણે 3 પોઈન્ટ કાપવાના, 1 2 અને 3. ઓકે, 1 2 3 છે એટલા માટે. તો આટલો જવાબ શું આવશે આનો, 338.175. આટલા શું હોય, 45 ગુલાબજામુનમાં રહેલી ખાંડની ચાસણી મળી યાર. ઓકે, અહીં હવે દાખલો પૂરો થાય છે. સાહિત્યમાં તમે ડાયરેક્ટ જવાબ આપી દીધો છે, પરંતુ તમે જવાબ ગોખશો અને પરીક્ષામાં ફેરવી દીધો કે ગુલાબજામુનનું તમને માપણી છે બધું ફેરવી નાખે અને 45 ગુલાબજામુનને બદલે 50 ગુલાબજામુન કરી દેતો, 60 ગુલાબજામુન કરી દેતો, તો તમને આ રીતે ઇઝી પડશે. ઓકે, આખી મેથડ મેં સમજાવી, ગુણાકાર, સરવાળો, બાદબાકી જે પણ હોય તમારે ધ્યાન રાખવાનું છે. પોઈન્ટવાળો જવાબ આવશે, તમને પોઈન્ટ કાપતા પણ આવડવો જોઈએ. ઓકે, પ્રશ્ન નંબર 4 તરફ જઈએ. જો પ્રશ્ન નંબર 4, તો જુઓ મિત્રો, આપણે ચોથો દાખલો ગણીશું. ચોથો દાખલો બહુ ઇઝી છે. આપણી પાસે એક લંબઘન લાકડાનો ટુકડો આપ્યો છે અને એના પર 4 પેન મૂકેલી છે એવી આકૃતિ દર્શાવી છે. કહ્યું છે કે લાકડાનો ટુકડો છે, ઓકે, એમાં શંકુ આકારનો એક આકાર છે, તેમાં આપણે પેન ગોઠવી દીધી છે. ઓકે, અને તમને લંબઘનની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપેલી છે LBH, અને તમને શંકુ આકારની આ જે દેખાય ને આકૃતિ, એની ઊંડાઈ આપી છે અને ત્રિજ્યા આપી છે. તમને પૂછ્યું છે આ લાકડાના ટુકડાનું લંબઘન, એટલે આ ટુકડાનું આખું લંબઘન શોધવાનું છે. હવે આ લંબઘન આપણે શોધવું હોય લાકડાનું, કે તો લાકડાનું લંબઘન LBH થઈ જાય, પરંતુ અહીંયા શંકુ કાપીને બનાવ્યો છે તો એ ભાગ તો કાઢી લીધો, તો એ ભાગ કાઢી લીધો છે તો આપણે 4 શંકુ એનાથી બાદ કરવો પડે. ઓકે, તો દાખલો બહુ ઇઝી છે, આપણે દાખલાની રકમ વાંચીએ છીએ. ઓકે, શું કહ્યું છે દાખલાની રકમ જુઓ.
એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે. લંબઘનના માપ 15 સેમી, 10 સેમી, 3.5 સેમી છે, એટલે LBH છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપેલી છે. છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેમી અને ઊંડાઈ 1.4 સેમી છે. એટલે આ ત્રિજ્યા આપી દીધી અને ઊંડાઈ એટલે h આપી દીધો. ઓકે, ઊંડાઈ એટલે h કહેવાય, ઊંચાઈ એની. તો લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધો. બહુ ઇઝી પ્રશ્ન છે. હવે તમને જે માહિતી આપી છે પહેલાં એ આપણે લખીએ. ઓકે, કઈ રીતે મળશે? લંબઘનમાંથી આ લાકડાનું લંબઘનનું ઘનફળ કઈ રીતે મળશે? તો લંબઘનનું ઘનફળ માઇનસ 4 શંકુનું ઘનફળ. તો આપણે જે માહિતી આપી છે એ પહેલાં લખી દઈએ. ઓકે, અહીં કઈ માહિતી આપી છે? અહીં શંકુ માટે ત્રિજ્યા r બરાબર કેટલી છે? 0.5 સેમી. 0.5 સેમી અને ઊંડાઈ એટલે h થઈ ગઈ. ઊંડાઈ એટલે h. ઓકે, ઊંડાઈ કેટલી છે? 1.4 સેમી. ઓકે, બીજું લંબઘન માટે L ગુણ્યા B ગુણ્યા H. LBH કેટલું છે? જો 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5 સેમી. આ બધા એકમ સેમીમાં છે. આટલી માહિતી તમને આપી છે. તમને પૂછે લાકડાનું ઘનફળ. ઓકે, આ લાકડાના સ્ટેન્ડનું ઘનફળ બહુ ઇઝી છે. લાકડાના સ્ટેન્ડનું ઘનફળ કઈ રીતે મળશે? તો કે લંબઘનના ઘનફળમાંથી 4 શંકુનું ઘનફળ બાદ કરીશું આપણે. ઓકે, જો લંબઘનનું ઘનફળ શું થાય? LBH થાય માઇનસ શંકુનું ઘનફળ, 4 શંકુનું ઘનફળ. હવે લંબઘનનું ઘનફળ એટલે LBH માઇનસ 4 શંકુનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર શું છે? 1/3 πr²h. ઓકે, LBH કેટલું છે? 10 ગુણ્યા 15. ઓકે, અને 35. તો જુઓ તમે આનો ગુણાકાર તમે જોશો તો 15 ગુણ્યા 10 ગુણ્યા 3.15. 3.5 ને હું 35/10 લખી શકું, પોઈન્ટ કાપીને. ઓકે, તો જો અહીંયા જો આ 10 ઉડી જશે, યાદ રાખજો. આ 4 ને હું અંદર કરી દઉં, ગુણાકાર કરી દઉં. હવે જો પાય શું છે? આનો અલગ કરો અને આનો અલગ કરો. ઓકે, જો પાય 22/7. r શું છે? 0.5. 0.5 ને 5 ગુણ્યા 5 લખી શકું, 5/10 5/10. ઓકે, અને h શું છે? ઊંચાઈ 1.4 એટલે હું લખી શકું. ઓકે, નીચે 10 પોઈન્ટ કાપી, પોઈન્ટ નીચે મૂકી દીધો. હવે જો ઉડાવો, 10 ઉડી જશે. 15 ગુણ્યા 35 કરો. 15 ગુણ્યા 35 રફકામ કરો. 15 ગુણ્યા 35 ફટાફટ કરજો. 1 ગુણ્યા 35 35. 35 ગુણ્યા 25 નો 5 વધી પડી 2. 5 થાય 15 ને 2 17. સરળ કરી દો. 12 વધી પડી 1 5 પેલા 525 માઇનસ આ બાજુ લઈ જાઓ. જો જે ઉડતું એ ઉડાવો. ઓકે, 7 દુ 14 ઉડે, 2 વધ્યા. ઓકે, હવે આજે 10 ને રહેવા દેજો, ઉડાવવાની જરૂર નથી. ઉડાવવું છે તો ઉડાવી શકીએ. જો ઉડાવી દો. 5 દુ 10, 2 વધ્યા. 5 દુ 10, 2 વધ્યા. આ બે અહીંથી ઉડી જશે. ઓકે, બીજું કોઈ ઉડે છે ખરી? બીજું કોઈ ઉડે છે ખરી? અહીંથી ઉડી જાય પણ અહીંયા 5 વધી જાય પછી એ લોચો છે ને. તો અહીં આમ હવે રોકાઈ જાઓ. શું કરશો? 22 ગુણ્યા 2 કરો. 22 ગુણ્યા 2 44. 3 ગુણ્યા 10 30. ઓકે, હવે 44/30 એ કરીએ. ઓકે, જો કાં તો 44/3 કરી દો, પછી આપણે 1 પોઈન્ટ કાપી લઈશું. હા ને, જો તમે આને કઈ રીતે લખી શકો છો?
ગુણ્યા 10 લખી શકો. 44 ભાગ્યા 3 કરો. 3 એકા 3, 1 વધ્યો, નીચે મૂકો. 3 ચોક 12, 2 વધ્યા. 0 મૂકો ને તો અહીંયા પોઈન્ટ આવશે. ઓકે. 3 છંગ 18, 2 આવ્યા. 0 મૂકો. 3 છંગ 18, 14.666 એમ જવાબ આવશે. ઓકે. શું જવાબ આવશે? 525 માઇનસ 14.666. આ નીચે 10 છે તો હજુ પેન ઉપર પોઈન્ટ ચડશે તો કેટલું હશે? 1 પોઈન્ટ કેટલો જવાબ આવશે? 25, 1.4666. ઓકે. હવે 525 માંથી 1.446 બાદ કરો, તમને આપણો જવાબ મળી જશે. ઓકે. બાદબાકી કરીએ. જુઓ કઈ રીતે કરીશું. 525 છે, પોઈન્ટ પછી 0 0 મૂકી દઈએ. ઓકે. આપણે પોઈન્ટ પછી આપણે 2 આંકડા લઈશું. 6 6 6, આ તો 3 આંકડા છે તો 3 0 મૂકીશું. પોઈન્ટ પછી 3 આંકડા છે, 1.466. બાદબાકી કરો. અહીં 10 લઈ લઈએ. અહીંયા 9, અહીંયા 9, અહીંયા 10. ઓકે. અહીંથી આમ આવે ને એક એક વધી. 10 માંથી 6 ગયા 4 વધશે. 9 માંથી 6 ગયા તો 3 વધશે. 9 માંથી 4 ગયા તો 5 વધશે. 4 માંથી 1 ગયા તો 3 વધશે. 523. શું જવાબ હશે? 523.53. 4. આ જવાબ આવ્યો આપણો. ચકાસી જોઈએ કે આ ઘનફળનો જવાબ આવે છે કે નહીં, લાકડાનું ઘનફળ. ઓકે. આપણે ચકાસીશું કારણ કે જો દાખલો ખોટો રહ્યો તો આપણે તો સંકટમાં. 523. ઓકે. 523.53 બરોબર. સેમીનો ઘન. ઓકે. સેમીનો ઘન. આ બધું રફકામ છે. અમુક વસ્તુ આ રફકામ છે. રફકામ તમારે પાછળ જ કરવાનું. ઓકે. શું કહ્યું? સેમીનો ઘન. આ પણ રફકામ છે. ઓકે. દાખલો છે ઈજી. તો હવે આપણે અહીં સુધી રાખીએ છીએ 4 પ્રશ્નો. હવે આના પછીના 4 પ્રશ્નો છે. દાખલા નંબર 5, 6, 7 અને 8. તો એ હવે આપણા આવનારા વિડીયોમાં ગણીશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવનારા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.